નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના નવા હવામાન સમાચારમાં। ખાસ કરીને આજે વાત કરવાની છે તો ગુજરાત તરફ આવી રહ્યું છે એક લો પ્રેશર, જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આજે 24 કલાક હવામાન ખાતા તરફથી જાહેર કરવામાં આવી છે। આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાત તરફ એક સાથે 3 દિશા તરફથી લો પ્રેશર બની રહ્યું છે। એક મિત્રો બંગાળની ખાડી તરફથી જે ચક્રવાત બન્યું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। બીજી બાજુ મિત્રો પાકિસ્તાન તરફથી એક લો પ્રેશર કચ્છની દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ઉપર ઉત્તર ભારતમાંથી પણ મિત્રો એક લો પ્રેશર ગુજરાતની ઉપર આગળ વધી રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં વરસાદનું જોર સતત ને સતત વધતું જોવા મળ્યું છે। આપને મિત્રો જણાવી દઈએ કે અહીં તમે જોઈ શકો આ મિત્રો બંગાળની ખાડીમાંથી આગળ વધેલું લો પ્રેશર છે જે લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ખાસ મિત્રો આ લો પ્રેશર જે આગળ વધી રહ્યું છે તે અગાઉ બંગાળની ખાડીમાં અહીં હતું, જે મિત્રો આ 2 દિવસ પહેલા બંગાળની ખાડીમાં હતું, પરંતુ તે અત્યારે હાલ આગળ વધીને મધ્ય ભારતના ભાગો તરફ પહોંચ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ ગુજરાત સાથે લેન્ડ કરશે અને ગુજરાતમાં તે લો પ્રેશરને કારણે ભારે વરસાદ સર્જાઈ શકે છે। આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે, જેને લઈને મિત્રો વિગતમાં આપણે ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર। મિત્રો આ વિડીયોમાં સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું કે જે લો પ્રેશર બની રહ્યા છે એક સાથે 3 થી 4 તે મિત્રો ગુજરાતમાં કઈ તારીખે અને કયા વિસ્તારમાં અસર પહોંચાડવાના છે। ત્યારબાદ મિત્રો અંતિમ 5 મિનિટની અંદર વિડીયોમાં આપણે જોઈ લઈશું કે આજે ગુજરાતના કયા ગામડાઓની અંદર વરસાદ આવવાનો છે। વિસ્તારથી મિત્રો હું દરેક ગામડાઓ વિશે વાત કરીશ, તો તે તમારા ગામમાં વરસાદ આવવાનો છે કે નહીં તે જાણવા માટે મિત્રો તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે। મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, જેથી કરીને સમગ્ર હવામાનના આજના સાચા સચોટ સમાચાર તમને મળી જાય, જેથી તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર ના પડે। સાથે જ આ ચેનલમાં તમને જે પણ માહિતી આપવામાં આવે છે તે મિત્રો સાચી અને સચોટ હોય છે, જેથી કરીને તમને મિત્રો કોઈ પણ પ્રકારની ભ્રમિત માહિતી આપવામાં નથી આવતી। તો મિત્રો તમારા ગામમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં કોમેન્ટમાં મને લખીને જણાવી દેજો। તો હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। હાલ મિત્રો હું તમને સિસ્ટમો વિશે સમજાવી દઉં કે કઈ રીતના ગુજરાત ઉપર વરસાદની આગાહી છે। ખાસ મિત્રો તમે જોઈ શકો કે આપણા અહીં મિત્રો આ આપણું ગુજરાત અહીં આવેલું છે, આટલા વિસ્તારમાં આપણું ગુજરાત છે। 2 દિવસ પહેલા મિત્રો આ બંગાળની ખાડી છે જ્યાંથી મિત્રો લો પ્રેશર બન્યું હતું। બંગાળની ખાડીથી મિત્રો લો પ્રેશર આગળ વધીને અત્યારે આ દિશા તરફ આગળ વધ્યું હતું અને હાલ મિત્રો આ લો પ્રેશર તમે જોઈ શકો આ વિસ્તારોની અંદર પહોંચી ગયું છે અને 1-2 મિત્રો તેના સિસ્ટમ અહીંયા પણ ઉત્તર ગુજરાત તરફ પણ પહોંચી ગઈ છે, જેને લઈને ગુજરાતમાં વરસાદ ઓલરેડી શરૂ થયેલો છે। હવે મિત્રો જોવાનું એ રહ્યું કે અત્યારે જે છે તે મિત્રો આ જે લો પ્રેશર દેખાઈ રહ્યું છે, આ ભયંકર લો પ્રેશર છે, તે મિત્રો જો આ દિશા તરફ આગળ વધે છે તો ગુજરાત ઉપર તેની અસર થવાની છે। ખાસ મિત્રો અહીં હું ઝૂમ કરીને તમને દેખાડી દઉં તો મિત્રો તમે આટલા વિસ્તારોની અંદર જોઈ શકતા હશો કે ગોળ મિત્રો અહીં રિંગ જોવા મળી રહી છે। તો આ રિંગ જે છે તે મિત્રો એક વાવાઝોડાનું રૂપ પણ લઈ શકે છે। મિત્રો બંગાળની ખાડીમાંથી વહેલું આ લો પ્રેશર છે જે આ દિશા તરફ આગળ વધ્યું છે અને મિત્રો જો મિત્રો આ જે છે તે દિશા બદલીને આ તરફ આગળ વધે છે તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રહેશે અને એક સાથે મિત્રો જે હવામાન અત્યારે એક્ટિવેટ બન્યું છે, આપ મિત્રો જોઈ શકો કે અહીંયા જે છે તે એક મિની વાવાઝોડું તમે કહી શકો તેવું મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે, જે અત્યારે ઇલાહાબાદ લાગુ વિસ્તારોમાં, ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો તેની અસર જે છે તે ખાસ કરીને 3 રાજ્યોની અંદર જોવા મળી રહી છે, ખાસ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન લાગુ વિસ્તારો। અને બની શકે કે મિત્રો આગામી 24 કલાકની અંદર આની અસર ગુજરાતના ભાગોમાં પણ બનવાની શરૂ થઈ જાય। ગુજરાત ઉપર મિત્રો તમે જોઈ શકો એક પાકિસ્તાન તરફથી પણ એક લો પ્રેશર જે છે મિત્રો કચ્છ તરફ આગળ વધી રહ્યું છે। બીજું મિત્રો તમે જોઈ શકો કે રાજસ્થાન તરફથી એક નીચે લો પ્રેશર આગળ વધી રહ્યું છે। ત્રીજું મિત્રો મધ્ય ભારતમાંથી એક પ્રેશર આગળ વધી રહ્યું છે અને ચોથું જે લો પ્રેશર છે તે મિત્રો સૌથી ખતરનાક આપ જોઈ શકો મિત્રો આ જે છે તે બંગાળની ખાડીનું વાવાઝોડું છે। તો મિત્રો આ એક સાથે 4 થી 5 જે સિસ્ટમ બની છે તેને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી ખતરો જે છે તે ગુજરાતમાં બહાર પાડવામાં આવ્યો છે અને તેને લઈને ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી રહેવાની છે આજે। અને મિત્રો કહી શકો કે આગામી 2 દિવસ પણ, કારણ કે આજે છે તે મિત્રો એક બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બન્યું હતું, પરંતુ અત્યારે મિત્રો તે વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે। આપ જોઈ શકો મિત્રો આ એક વાવાઝોડાની સિસ્ટમ બની છે જે મિત્રો લગાતાર આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે ખાસ કરીને ગુજરાતમાં 3 દિવસ મિત્રો ખાસ જોઈ લઈએ તારીખો વિશે વાત કરીએ તો 4, 5 અને 6 ઓગસ્ટ આ 3 દિવસ મિત્રો ગુજરાતમાં હાઈ એલર્ટ રહેશે। ખેદાન મેદાન કરતો પણ વરસાદ જે છે તે મિત્રો આપને જોવા મળી શકવાનો છે। ખાસ મિત્રો જોઈ શકો કે 4 તારીખ આસપાસ જે છે તે વાવાઝોડું સૌથી એક તીવ્ર સ્વરૂપ દેખાડી રહ્યું છે 4 તારીખે સાંજે 3 વાગે આસપાસ, જે મિત્રો 5 અને 6 તારીખ આસપાસ ગુજરાત તરફ પણ આગળ વધવાનું છે, જેને લઈને મિત્રો આગળ ભારે વરસાદ તમને જોવા મળવાનો છે। જેને લઈને મિત્રો વિગતમાં આપણે ચર્ચા જે છે તે આગળ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધ્યું તે આ મિત્રો હવે વાવાઝોડાને લઈને જે અપડેટ મળશે તે હું તમને આવનારા વિડીયોની અંદર જણાવતો રહીશ। અત્યારે મિત્રો તે જે છે તે ગુજરાતથી લગભગ 1500 કિલોમીટર જેટલું દૂર અંતરે રહેલું છે। તો મિત્રો હાલ મેં તમને સિસ્ટમો વિશે માહિતી આપી દીધી કે કઈ રીતનું સિસ્ટમો એક્ટિવેટ બની છે ગુજરાતમાં વરસાદને લઈને। હવે મિત્રો આપણે માહિતી ખાસ કરીને મેળવી લઈએ તો હવે આપણે જોઈ લઈએ મિત્રો કે ગુજરાતની અંદર જે છે તે વરસાદનો ખતરો કેટલો રહેવાનો છે તેના વિશે હું તમને માહિતી અત્યારે જણાવી દઉં।
તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતની અંદર જે છે તે વરસાદનું પ્રેશર કઈ રીતનું બની રહ્યું છે આગામી 24 કલાકની અંદર આપ મિત્રો જોઈ શકો કે આટલા વિસ્તારોની અંદર ગુજરાતમાં ખેદાન મેદાન થતો વરસાદ જોવા મળી રહ્યો છે પહેલા મિત્રો હું તમને એ જણાવી દઉં કે ગુજરાતના સૌથી વધારે વરસાદની આગાહી કયા વિસ્તારોમાં આજે રહેવાની છે આજની મિત્રો વાત કરીએ તો આજે સૌથી વધારે વરસાદની આગાહી જે છે તે મધ્ય ભારતના વિસ્તારોની અંદર રહેવાની છે ખાસ કરીને મિત્રો મધ્ય ભારતની અંદરના જે મધ્ય પ્રદેશને અડીને બોર્ડર પાસે રહેલા જે વિસ્તારો છે જેમ કે ગોધરા વિસ્તારો દાહોદ લાગુ વિસ્તારો લુણાવાડા નીચે મિત્રો જોઈએ તો છોટાઉદેપુરના વિસ્તારો આ બાજુ મિત્રો જોઈએ તો ખેડા અને મહીસાગરના વિસ્તારો કે જે મિત્રો એકદમ મધ્યપ્રદેશની બોર્ડરને અડીને રહેલા છે ત્યાં મિત્રો ભારે વરસાદનું દબાણ આજે 24 કલાક રહેવાનું છે કારણ કે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું હતું તે અત્યારે મધ્ય ભારત સુધી આગળ વધી ગયું છે અને મધ્ય ભારતના અત્યારે મધ્યપ્રદેશના જે ઇન્દોર લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો તે વાવાઝોડાના રૂપમાં અત્યારે ફેરવાતું જોવા મળ્યું છે અને મિત્રો આ વાવાઝોડું જે છે તે ગુજરાતથી નજીકના જે મિત્રો વિસ્તારો છે જેમ કે મેં તમને જણાવ્યા ગોધરા દાહોદ મહીસાગર ખેડા છોટાઉદેપુર તો આ વિસ્તારોમાં મિત્રો આ લો પ્રેશર અને વાવાઝોડાને કારણે આગામી 24 કલાક સૌથી વધારે વરસાદ રહી શકે અને બની શકે કે 5 ઇંચથી પણ વધારે આ વિસ્તારોની અંદર વરસાદ આવે અને મિત્રો આ વરસાદ જે આવશે તેની સાથે જે છે તે પવનની ગતિ પણ વધારે રહેશે કારણ કે મિત્રો જે લો પ્રેશર અને વાવાઝોડું બન્યું છે તે મિત્રો એક પવન સાથે આવવાનું છે એટલે કે મિત્રો તમે કહી શકો કે એક તોફાની બેટિંગનો વરસાદનો રાઉન્ડ તમને આજે 24 કલાક જોવા મળશે આ વિસ્તારોમાં તે સિવાય મિત્રો અન્ય જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમ કે અમદાવાદના વિસ્તારો છે ધોળકા છે નડિયાદ કપડવંજ બાલાસિનોર વિરમગામ સુરેન્દ્રનગર નીચે જોઈએ તો બોરસદ ખંભાત આણંદ આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ રહેશે પરંતુ તે મધ્યપ્રદેશથી થોડા દૂર રહેલા છે તો વરસાદનું જોર મધ્યમ પ્રકારનું રહેવાનું છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતા તરફથી મિત્રો જાહેર કરી દેવામાં આવી છે ત્યાંથી મિત્રો ઉપર તરફ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો જોઈ શકો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની અંદર જે છે તે રેડ એલર્ટ સુધીનો વરસાદ દેખાઈ રહ્યો છે જેને લઈને સૌથી વધારે વરસાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં જે છે તે ખાસ માણસા લાગુ વિસ્તારો હિંમતનગરના વિસ્તારો ઈડર વડનગર તે સિવાય મિત્રો ડુંગરપુર અને બનાસકાંઠાના આબુ અંબાજી ખેડબ્રહ્મા અને પાલનપુર લાગુ જે વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર મિત્રો બની શકે કે તમને આજે સારો એવો વરસાદ પવનની ગતિ સાથે જોવા મળી શકે કારણ કે ઉત્તર ભારતની અંદર જે છે તે મિત્રો એક લો પ્રેશર આગળ વધી રહ્યું છે ઉત્તર ગુજરાત તરફ અને ઉત્તર ગુજરાતમાં મિત્રો આ વર્ષે ચોમાસાનો ઓછો વરસાદ રહ્યો છે તો બની શકે કે ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે જે વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં મિત્રો અત્યાર સુધી જે ઓછો વરસાદ આવ્યો છે તેની ભરપાઈ થઈ શકે ઉત્તર ગુજરાતની અંદર ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે તો દક્ષિણ ગુજરાતની મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ સૌથી વધારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં જ રહેલી છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે છે તે મિત્રો બંગાળનું લો પ્રેશરની તો અસર રહેવાની છે તે સિવાય મિત્રો નીચે મહારાષ્ટ્ર તરફથી જે છે તે મિત્રો એક વરસાદનું જોર વધી રહ્યું છે લગાતાર ગુજરાત તરફ અને તે મિત્રો નીચે અરબ અને હિન્દ સાગરમાંથી આવી રહ્યું છે ખાસ મિત્રો કર્ણાટક થઈને મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના મુંબઈ થઈને મિત્રો પાલઘર લાગુ વિસ્તારથી આગળ વધીને તે મિત્રો નવસારી સુધી જોવા મળ્યું છે જેની અસર મિત્રો આસપાસના વલસાડ લાગુ વિસ્તારો આહવા ડાંગ સાપુતારાના વિસ્તારોમાં જોવા મળશે જેથી આ દરેક વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેવાની છે ત્યાંથી ઉપર મિત્રો પશ્ચિમ મધ્ય ગુજરાત વિશે વાત કરીએ જ્યાં સુરત લાગુ વિસ્તારો આવેલા છે તો મિત્રો સુરત અને આસપાસના જે વિસ્તારો છે જેમ કે વ્યારાના વિસ્તારો સુરત બારડોલી નવસારીના વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો કોસંબા વાંકાળ ઉમરપાડા ત્યાંથી મિત્રો આ બાજુ જોઈએ તો કામરેજની નીચેના જેટલા પણ મિત્રો ત્યાં લાગુ વિસ્તારો છે સુરત આસપાસના આ દરેક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કારણ કે આ દરેક વિસ્તારોમાં મિત્રો પવનની ગતિ સાથે વરસાદ અહીંયા હાલ મિત્રો દેખાઈ રહ્યો છે કારણ કે દક્ષિણ ગુજરાત જે છે તે મિત્રો લો પ્રેશરના અસરમાં આવી ગયું છે હવે અને જે મિત્રો ચક્રવાત બંગાળની ખાડી તરફથી મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે ત્યાંથી મિત્રો નજીક રહેલું છે સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેથી મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેવાની છે ત્યાંથી મિત્રો ઉપર તરફ જોઈ લઈએ તો ભરૂચના જે વિસ્તારો રહેલા છે જેમ કે ભરૂચ શિનોર કરજણ જાંબુસર ડભોઈ અને ત્યાંથી ઉપર મિત્રો અંકલેશ્વર અને વડોદરા વિસ્તારો તો આ વિસ્તારોમાં મિત્રો સુરતથી પણ વધારે વરસાદ જોવા મળી શકે કારણ કે નીચે ઉપર મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારોમાં જે વરસાદની સિસ્ટમ બની છે તો તે મિત્રો વડોદરા સુધી નીચેના ભાગોમાં દેખાઈ રહી છે અને ખાસ આ દરેક વિસ્તારોમાં મિત્રો 2 થી 3 દિવસથી કાળા વાદળોનું જોર વધ્યું છે અને મિત્રો એટલો ખાસ વરસાદ જોવા નથી મળ્યો તો બની શકે કે આ વાદળો જે છે તે મિત્રો હવે આજે વરસાદ લઈને આવી શકે અને 24 કલાક આજે ભારે વરસાદ જોવા મળશે મિત્રો આપણે 3 વિસ્તારોની વાત કરી લીધી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્યારબાદ હવે સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો મિત્રો મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે 1 થી 5 તારીખની વચ્ચે જે વરસાદ આવી રહ્યો છે તેમાં કોઈ ખાસ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા નહીં મળે તે જ પ્રમાણેની મિત્રો અત્યારે આગાહી છે અને આપણે જે અગાઉ આગાહી આપી હતી 1 ઓગસ્ટના રોજ 1 થી 5 ઓગસ્ટની આગાહી તે પ્રમાણે મિત્રો વરસાદની આગાહી સાચી પડી છે ખાસ મિત્રો સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદ જોવા નથી મળ્યો 2-3 જિલ્લાઓ એવા છે મિત્રો સૌરાષ્ટ્રના કે જ્યાં જોવા મળી શકે વરસાદ જેમ કે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અને મોરબી લાગુ વિસ્તારો અને સુરેન્દ્રનગર બાકી મિત્રો
અમરેલી, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદર આ વિસ્તારોની અંદર કોઈ ખાસ પ્રકારના વરસાદની આગાહી નથી. હા મિત્રો, તમને વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે અથવા તો સવારથી સાંજ સુધી જો ઝાપટા શરૂ રહેશે તો મિત્રો 1 થી 2 ઇંચ જેવો વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે, જેને આપણે અપવાદ સ્વરૂપે ગણવાના છીએ. બાકી મિત્રો ત્યાંથી કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છમાં પણ મિત્રો 1-2 વિસ્તારોને છોડી દઈએ અપવાદ, તો કોઈ ખાસ વરસાદ અહીંયા જોવા નથી મળી રહ્યો. પરંતુ આપણે જણાવી દઈએ કે મિત્રો કચ્છની ઉપરથી તમે જોઈ શકો કે પાકિસ્તાનના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, જે કચ્છ તરફ આગળ વધી રહી છે. પરંતુ તેને મિત્રો કચ્છ સુધી પહોંચવામાં 1 થી 2 દિવસ લાગી જશે. તો આજે કોઈ ખાસ પ્રકારની વરસાદની આગાહી કચ્છમાં આપણે નહીં ગણીએ. તો મિત્રો હાલ આજે મેં તમને માહિતી આપી દીધી કે ગુજરાતમાં હાલ વરસાદ કઈ રીતનો જોવા મળી રહ્યો છે આજનો. ત્યાર પહેલા મેં મિત્રો તમને લો પ્રેશર બન્યું અને વાવાઝોડું જે બન્યું છે બંગાળની ખાડીમાં તે પણ માહિતી આપી દીધી. હવે મિત્રો આપણે વાત કરી લઈએ કેટલાક હવામાન નિષ્ણાંતો છે, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ. તેમણે મિત્રો આજે તાજી આગાહી આપી છે કે આ મહિનાની અંદર વરસાદનો શું રાઉન્ડ છે. અંબાલાલે મિત્રો 3 મેજર વરસાદના રાઉન્ડ ગણાવ્યા છે ઓગસ્ટ મહિનાની અંદર. એક મિત્રો તેમણે જણાવ્યું કે 1 થી 5 તારીખ 1 થી 5 ઓગસ્ટમાં વરસાદનો રાઉન્ડ રહેશે, જે મિત્રો અત્યારે ચાલી રહ્યો છે. ત્યારબાદ અંબાલાલે જણાવ્યું છે કે 11 થી લઈને 13 ઓગસ્ટ એક સારો વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને ત્યારબાદ જે છે તે મિત્રો 21 થી લઈને 23 ઓગસ્ટ આ દરેક 3 રાઉન્ડ જે મિત્રો વરસાદના રહેશે તેમાં સૌથી વધારે વરસાદ આ મહિનાનો નોંધાશે. અને મિત્રો અંબાલાલે એવું જણાવ્યું છે કે આવતો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું રહેશે 1 થી 6 સપ્ટેમ્બર, તેમાં મિત્રો વરસાદ એટલી હદે આવશે, એટલો ઝાઝો નોંધાશે કે દક્ષિણ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ બની શકે તેવી મિત્રો સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. તો મિત્રો હાલ તેના વિશે તો આપણે આવનારા વિડીયોની અંદર અથવા તો આવનારા મહિનાની અંદર વાત કરીશું, કારણ કે તે મહિના બાદની વાત છે. હાલ મિત્રો આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને સાથે જ તમારા ગામમાં અત્યારે હાલ વરસાદ આવી રહ્યો છે કે નહીં અને તમારા ગામનું નામ શું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. હાલ મિત્રો આજે માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.